વિસાવદરની અંદર ચૂંટણી જીતવા માટે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની સામે ભાજપ અને કોંગ્રેસ પડે એ પહેલા જ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી છે તે પડી ગઈ છે અને હવે જે ગોપાલ ઇટાલિયા છે તેમની મુશ્કેલીમાં વધારો પણ આ પાર્ટીએ કરી દીધો છે। હવે કેમ તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વિસાવદરની અંદર પૂરજોશમાં જે ગોપાલ ઇટાલિયા છે તે પ્રચાર કરી રહ્યા છે અને એ જ સમય દરમિયાન હવે જે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે તેમની સામે એક અરજી પણ દાખલ કરવામાં આવી છે અને આ અરજી છે જાંબુડી ગામના જે સરપંચ છે અને તેમની સાથે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર છે લાલજી કોટડિયા તેમણે કરી છે અને ખાસ કરીને તેમણે એવું પણ કહ્યું છે કે જે ગોપાલ ઇટાલિયા છે તેમની સામે બદનક્ષીનો ગુનો નોંધવામાં આવે તેવી અરજી કરવામાં આવી છે। કારણ કે આમ આદમી પાર્ટીના પેજ ઉપર જે રીતે ગોપાલ ઇટાલિયા અને કેશુબાપાનો એક વિડીયો ફરતો હતો જેમાં ગોપાલ ઇટાલિયા છે તે કેશુબાપાના આશીર્વાદ લેતા હતા અને એ જ વિડીયોના આધારે જે લાલજી કોટડિયા છે જાંબુડી ગામના સરપંચ તેમણે એવો આક્ષેપ કર્યો છે કે અમારી લાગણી દુભાઈ છે અને તેમને લઈને હવે મુશ્કેલીમાં વધારો થતો હોય તેવું લાગે છે। સૌથી પહેલા વિસાવદર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી અને એ પછી કહેવામાં આવ્યું કે હવે આમાં બદનક્ષીનો પણ ગુનો નોંધવામાં આવે। સૌથી પહેલા તો જે જાંબુડી ગામના સરપંચ અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી જે ઉમેદવાર છે લાલજી કોટડિયા તેઓ આ વિષયને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ। ધારાસભ્ય થવા માટે થનગની રહ્યા છે એવા ગોપાલભાઈ ઇટાલિયા કેશુબાપા પટેલનું એણે કાર્ટૂન બનાવ્યું છે। કાર્ટૂન એવું બનાવ્યું છે એણે કે એક મૃત્યુ થઈ ગયેલા આપણા પૂર્વ પ્રમુખ આપણા મુખ્યમંત્રી એનું અપમાન કર્યું છે લોકોએ અને એવું અપમાન એણે એવું ખરાબ કર્યું છે કે એણે મરેલાને જીવિત બતાવી અને એના આશીર્વાદ લે છે। એલા ભાઈ, તું ગોપાલભાઈ આટલી હલકી કક્ષાએ જા, આ તને ખબર પડે કે તે કેવડા સમાજનું અપમાન કર્યું છે। તે એના ટેસ્ટ્યુ પાસેથી આશીર્વાદ લીધા હોત એક વાત અલગ હતી, પણ તે આ કેશુબાપાનું હળહળતું અપમાન કર્યું છે। એટલે મારે આ પટેલ સમાજને અને જે કેશુબાપાને માનતા હોય એવો વર્ગને મારે જરીક એટલું કહેવાનું છે કે આ માણસ કેટલી હલકી કક્ષાનો છે તમે વિચાર કરો કે એણે સારા પવિત્ર માણસોનું કાર્ટૂન બનાવ્યું। આવા છેલ્લી કક્ષાના માણસોને તમે જરાક પૂછો અને આને આ પાટીદાર સમાજનું અપમાન કર્યું છે આણે। એટલે મારું તો એટલું કહેવાનું છે કે સમાજના આગેવાનો જરીક આને કયો કાંઈક આને સમજાવો કે આપણા કેશુબાપા જેવા માણસ જે રીતે આ મામલો સામે આવ્યો છે તેમને જોતા હવે એવું લાગે છે કે પોલીસ કોઈ કાર્યવાહી કરશે ખરી, કારણ કે અત્યાર સુધી ગોપાલ ઇટાલિયાને એવું હતું કે ભાજપ અને કોંગ્રેસ આમાં કંઈક નવા જૂની કરે તો એમની સામે લડી લેવાશે, પરંતુ અહીંયા તો કંઈક નવું જ સામે આવ્યું અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી છે તેમણે જે રીતે કહ્યું હતું કે અમે ચૂંટણી લડવાના છીએ પરંતુ આ રીતે મુસીબતમાં વધારો કરશે તે પણ ગોપાલ ઇટાલિયાની કંઈ ખબર નહીં હોય। પરંતુ જે અત્યારે આ ઘટના સામે આવી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।